નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકોનું આજના દિવસમાં ધાર્મિક કાર્યમાં ધ્યાન વધારે રહેશે. આજે તમારી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારી બૌદ્ધિક અને માનસિક તાણમાં રાહત મળશે અને આજે કેટલાક મહત્વના કામ પણ પૂરા કરવા માટે તમારે ભાગદોડ કરવી પડશે. પરિવાર સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો અને કામના સ્થળે આજે તમને રાહતના સમાચાર સાંભળવા મળશે. જીવનસાથી સાથે આજે અણબનાવ ચાલી રહ્યો હશે તો આજે તેને ઉકેલવાના પ્રયાસ કરવા પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લઈને આવનારો રહેશે. આર્થિક સમસ્યાઓમાંથી આજે તમને મુક્તિ મળશે અને બિઝનેસ કરી રહેલા લોકોને આ સમયે નુકસાનમાં રાહત થશે. કોઈ જગ્યાએથી પૈસા આવીને અટકી પડશે અને નોકરી કરી રહેલા લોકોને પગારમાં વધારો થશે અથવા તો પ્રમોશન મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે માનસિક બોજમાંથી મુક્તિ મળશે અને ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. મિથુન રાશિના જાતકોએ આજે પોતાના મિત્રો સાથે સાવધાની રાખવી પડશે અને બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવવાળો રહેશે. સંતાન આજે તમારી માટે કોઈ મુશ્કેલીનું કારણ બની શકે છે અને નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ધીરજ અને ગંભીરતાથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. આજે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારે ધીરજથી આગળ વધવું પડશે. વિના માંગે કોઈને પણ સલાહ આપવાથી બચો અને દૂર રહેતા કોઈ સંબંધી તરફથી નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે તમારી આસપાસનું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે અને વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. સાથે જ આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક મુશ્કેલીઓ લઈને આવશે. આજે તમારે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજથી કામ લેવું પડશે તો જ તમારા કામ પૂરા થશે. વરિષ્ઠ લોકો સાથે તમારી કોઈ બોલાચાલી થઈ શકે છે અને વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળશે અને સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજ સેવાના કામ કરીને નામ કમાવનારો રહેશે. તમારી આસપાસનું વાતાવરણ આજે ખુશનુમા રહેશે અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ તમે તમારા માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે અને જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ હરવા ફરવા માટે જઈ શકો છો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભ લઈને આવશે. નોકરી અને બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે અને માતા પિતા તરફથી તમને કામમાં સંપૂર્ણ સાથ સહકાર મળશે. ભાઈ બહેન સાથેના સંબંધો વધારે ગાઢ બનશે અને આજે કોઈના કામમાં દખલગીરી કરવાથી બચો, નહીં તો તમારા કામમાં વિલંબ થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ લઈને આવશે. વેપાર કરી રહેલા લોકોએ આજે પોતાના કામમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આજે તમારી તમામ યોજનાઓ સફળ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન મળી શકે છે અને મિત્રો સાથે વાતચીતમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે શિક્ષકનું માર્ગદર્શન લેવું પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના વ્યસનોથી મુક્તિ મેળવવાનો રહેશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો અને માન સન્માનમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા કામમાં જો અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યા છે અને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સાથે જ આજે જીવનસાથી સાથે તમારા કોઈ સરપ્રાઇઝની પ્લાનિંગ કરી શકો છો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. આજે તમે મર્યાદિત પ્રમાણમાં જ કામ પૂરા કરી શકશો. કામ માટે કોઈ યાત્રા પર જવું પડી શકે છે અને જૂના મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. નોકરી કરી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે.
આથી તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલા લોકોને સાવધાની રાખવી પડશે, નહીં તો આજે નુકસાન થશે. કુંભ રાશિના જાતકોને આજે ધારી સફળતા મળી રહી છે. આજે તમારી અંદર ઉર્જાનો સંચાર થશે, પરંતુ તમારે તમારી ઉર્જાનો સારો ઉપયોગ કરવો પડશે અને જીવનસાથી સાથે તમારી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. તમારે આજે તમારા ઘરના રિનોવેશનનું પ્લાનિંગ કરી શકો છો અને રોકાણ કરવા માટે આ એકદમ અનુકૂળ સમય રહેશે. તમારી ભૂલમાંથી તમારે આજે બોધપાઠ લેવો પડશે અને સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે. મીન રાશિના જાતકો માટે આજે મહત્વના તમામ કામ પૂરા કરશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે આશા અને ઉત્સાહમાં આવીને એવી વાત બોલશો જેના કારણે કોઈનું મન દુભાય. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો અને તમારી ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી શકે છે. સમાજમાં તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.